ગારિયાધર પાલીતાણા રોડની હાલત જોઈને કોઈ પણ હેરાન થઈ જાય। ગારિયાધરથી પાલીતાણા જતી આ રોડ એટલી ખરાબ છે કે આમ આદમીનું ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે। જગ્યા જગ્યા ખાડ્ડા, તૂટેલી રોડ અને કોઈ પણ જવાબદાર ડિપાર્ટમેન્ટ ધ્યાન આપતી નથી। રોજના રોજ આ રસ્તેથી જતા લોકોના હાથ પગ ભાંગવાની ઘટનાઓ બની રહી છે, પણ પ્રશાસન ખાલી જોવે છે, કંઈ કરતી નથી। જ્યારે રોડ બનાવવાની વાત આવે છે ત્યારે ખાલી થેગડા મારીને ચાલુ કરી દેવાય છે। અગર નવી રોડ બનાવવાની હોય તો પબ્લિકને સ્પષ્ટ જણાવવામાં આવે કે આ રોડ કયા કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી છે અને કોઈ પણ તકલીફ થાય તો પબ્લિક સીધો કોલ કરી શકે। વોટ માંગવા વખત નેતાઓ દોડતા દોડતા આવે છે અને વોટ પછી આ રોડને ભૂલાવી દે છે। પબ્લિક પણ મજબૂર છે, બોલવાવાળા કોઈ નથી અને જે બોલે છે એને પણ ચૂપ કરી દેવાય છે। આજ આમ આદમી દુઃખી છે, કાલે પણ દુઃખી જ રહેશે અને જો આ રીતે જ ચાલુ રહેશે તો આપણા બાપ દાદા જેમ આપણે પણ આમ જ જતા રહીશું। સવાલ એક જ છે, આ રોડની જવાબદારી કોને છે? આવી સચ્ચાઈવાળા વિડિયો હવે આ ચેનલ પર અપલોડ થશે, માટે તમારા સપોર્ટની જરૂરત છે। જય ભારત, જય ગુજરાત।